बुरा देखन में चला बुरा न दिखियो को बुरा देखन में चला बुरा न दिखियो को जब आपने में जाकियो मुझसे बुरा ना कोई कबीरा मुझसे बुरा ना को जब आपने में जाकियो मुझसे बुरा ना कोई कबीरा मुझसे बुरा ना को बुरा देखन में चला बुरा न दिखियो को વાલા વાત જ એ છે જગત આખામાં ગોઈતું પણ મને ક્યાંય કોઈ ખરાબ માણસ ન દેખાણો એક જ ગુરુના બે શિષ્ય છે અને એક એમ કહે છે કે મને આ જગતમાં કોઈ ખરાબ નથી દેખાતું એક એમ કહે છે કે મને કોઈ સારું નથી દેખાતું આનું કારણ છે એકનો અંતરાત્મા જાગૃત છે અને એકનો જાગૃત હોવા છતાં પણ એ એના અવાજને સાંભળતો નથી કારણ કે ધર્મમાં એની રુચિ નથી વાલા અને ધર્મમાં રુચિ નથી એટલા માટે જ અંતરાત્માના અવાજને આપણે સાંભળી નથી શકતા ભગવાને દુર્યોધનને પૂછ્યું કે તું આટલો બધો વિદ્વાન છો આટલો બધો જાણકાર છો તું પણ દ્રોણાચાર્યનો શિષ્ય છો આ લોકો પણ દ્રોણાચાર્યના શિષ્ય છે અને છતાંય તારી વૃત્તિ આવી અધર્મી કેમ છે આ મહાભારતના શાંતિ પર્વની વાત છે અને ત્યારે ભગવાન દુર્યોધનને સમજાવે ત્યારે દુર્યોધન કહે છે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ હે ભગવાન એવું નથી હું ધર્મ ન જાણતો હું ધર્મની પરિભાષાને જાણું છું નચમે પ્રવૃત્તિ મારી પ્રવૃત્તિ જ નથી મારી વૃત્તિ જ નથી લાગતી ધર્મમાં જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ મને અધર્મની પણ ખબર છે પણ હું અધર્મથી નિવૃત્ત નથી થઈ શકતો આપણી અવસ્થા પણ ક્યાંક ને ક્યાંક આવી જાય જો આપણે અંતરાત્માના અવાજને ન સાંભળીએ તો વાલા આ જગતમાં યાદ રાખજો જ્યાં સુધી તમે તમારા અંતરાત્માના અવાજને સાંભળવાનો પ્રયત્ન કરશો ને ત્યાં સુધી દુઃખી નહીં થાવ માણસના દુઃખનું કારણ ત્યારે શરૂઆત થાય વાલા કે જ્યારે એ એના અંતરાત્માના અવાજને સાંભળવાનું બંધ કરે અને એટલા માટે અર્જુનજી ભગવાનને પૂછે છે અતઃ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પૌરુષ હે ભગવાન તમે એ બતાવો કે મનુષ્ય બધું જાણવા છતાં પણ શું કામ પાપનું આચરણ કરે છે અને ત્યારે ભગવાન બહુ સુંદર મજાનો આન્સર આપે છે કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ હે અર્જુન કામ અને ક્રોધ જે રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે કેમાંથી ઉત્પન્ન થાય છે રજોગુણ સમુદ્ભવ રજોગુણમાંથી ઉત્પન્ન થતા કામ અને ક્રોધના કારણે મનુષ્ય પાપનું આચરણ કરે છે પાપનું મૂળ ક્યાં છે પાપ મૂળ અભિમાન પાપનું મૂળ છે કામ અને ક્રોધ વાલા માણસની ઈચ્છા પૂરી ન થાય એટલે માણસને ક્રોધ આવે આપણું ધાર્યું ન થાય આપણું ધાર્યું ન થાય એટલે શું થાય પછી માણસને ક્રોધ આવે ને પછી જ માણસને એમ થાય કે મારું મન તો નથી એટલે એ ક્રોધ ચડે અને ક્રોધમાં જે કંઈ પણ થાય ને એ બધું ઉલટું વરે સમજ્યા ક્રોધમાં કંઈ કરવું નહીં વાલા ક્રોધ જ માણસને બરબાદ કરે માણસને ક્રોધ છે ને માણસની બુદ્ધિને ખાઈ જાય બુદ્ધિને શૂન્ય બનાવી દે યાદ રાખજો માણસ બુદ્ધિથી અનકનેક્ટ ક્યારે થાય ખબર છે ક્યાં સુધી માણસ બુદ્ધિની સાથે કનેક્ટેડ હોય જ્યાં સુધી શાંત અવસ્થામાં છે ને ત્યાં સુધી માણસ બુદ્ધિની સાથે કનેક્ટેડ હોય ત્યાં સુધી એના આત્મા સાથે પણ કનેક્ટેડ હોય પણ માણસ આ બંને વસ્તુથી અનકનેક્ટ ક્યારે બને ખબર છે જ્યારે ક્રોધમાં આવે માણસ જ્યારે ક્રોધમાં આવે ને ત્યારે બધું ભૂલી જાય આપણે એમ કહીએ ને કે ભાઈ આ ક્રોધે આને ભાન ભૂલાવી દીધી એ ક્રોધમાં આવે એટલે બુદ્ધિથી અનકનેક્ટ થઈ જાય એના મોઢામાંથી શું નીકળે છે એ ફિલ્ટર થઈને ન નીકળતું હોય એ નોન ફિલ્ટર પછી નીકળે બધું તો તમે સામાન્ય બેઠા બેઠા કેમ ન બોલવાનું નથી બોલતા ક્રોધમાં જ શું કામ બોલો કારણ કે ક્રોધ વખતે તમે બુદ્ધિનું ફિલ્ટર જે હોય ને કે હું ન બોલાય મારે એ ભૂલી જાય માણસ એટલે જ પછી આ શાસ્ત્ર બહુ સારી રીતે સમજાવે એટલે ક્રોધમાં બોલેલા વાક્યો યાદ રાખવું પાછળથી પશ્ચાતાપ થાય
ક્રોધમાં માણસ બુદ્ધિથી અનકનેક્ટ થઈ જાય, આત્માથી પણ અનકનેક્ટ થઈ જાય અને એનું બધું જ ગુમાવી બેસે ઈ. અને પછી જ ન કરવાનું કરે. વાલા, ક્રોધ કરવા જ નહીં. ક્રોધ ચાંડાલનું સ્વરૂપ છે. ક્રોધને ક્યારેક જો હસવાથી પતી જતું હોય ને તો ક્રોધ હું કામ કરવો? શાંત રહ્યો ને, એમાં જે મજા છે ને વાલા, બાયું ચડાવવામાં ક્યાંય મજા જ નથી. ક્રોધ શું કામ કરવો જ જોઈએ વાલા? પણ આપણે તો અહીં બેઠો હોય, હાવ ખબર નથી પડતી માણસને ક્યાંથી ગોતી આવે છે માણસ. તો ક્રોધ શું કરવો વાલા? મોજમાં રહ્યો ને, આનંદમાં રહ્યો. મુસ્કુરાતે રહો, ગુનગુનાતે. મુસ્કુરાઓ તુમ મંથલી में हो તો મુસ્કુરાઓ વાલા, તુમ કથા में हो. આપણને તો અહીંયા હક ન મળે. અહીંયા કોક આપણી બાજુમાં આવીને બેહી ગયો ને તો ઘણા રીહના ઝાડવા હોય હો. હા, તો હા, રીહના ઝાડવા એવા હોય. કથામાં આવે ને, કથામાં જો કહો કે અહીંયા તો આપણે ખુરશીની વ્યવસ્થા એટલે ચિંતા જ નથી. અમારી ઘણી કથા હોય ને, આ ગામની તો વાત, અહીંયા તો બધા શાંત પ્રશાંત વાલા. અહીંની અમારે ઘણે બાઈને કથા હોય ને તો લોકો રીહના ઝાડવા હોય. પછી આમ હાઈ ક્લાસનું પંડાલ બાંધ્યું હોય ને એમાં શું છે, ઓલી નીચે બેહવાની વ્યવસ્થા રાખી. હવે નીચે બેહવાની વ્યવસ્થા રાખી હોય એટલે બે દી કથામાં ગયા હોય ને તો ઘણા ઓલી જઈગા પોતાની રાખી મૂકી હોય. મગન રાખ્યો, એ મારો મગન છે. તો બે તોની રામ ચોકડી પોતાની જગ્યા રાખી દીધી. આમ હારોથી ટેકો ગોઈતો હોય થાંભલાનો અને ન્યા જ રોજ આવીને ડોહીમાં બેહી જતા હોય. હા, મૂંગીમાં પછી બીજે ક્યાંય બેહે નહીં, ન્યા જ બેહે. અને જે ત્રીજે દીએ ત્યાં પૂગે ને તો કોક વરી બેહી ગયું હોય ને તો ઠોહો માર્યો, મારી જગ્યા છે અહીંયા, ત્યાં આવીને બેહી જાવ છો. રોજ જાય બેહું શું લે? હવે તું અહીંયા આ કથામાં વિચારો ઓલો કેસ કે ક્રોધ ન કરવો એને બદલે અલા આવી વ્યવસ્થા છે. આ છે હાલત આપણી વાલા. સમજા? ક્રોધ કરવો જ નહીં વાલા, ક્રોધ કરાય જ નહીં. ક્રોધ તો માણસની બુદ્ધિને ખાઈ જાય, માણસના પ્રાપ્ય વિવેકને ખાઈ જાય વાલા. અને એટલા માટે જ કામ એસ માણસની અનગિનત ઈચ્છાઓ. હજી મારે આ કરવું, હજી મારે તે કરવું, આપણે તો ટઈડાઈ જાય આ કરવા. જરીક તમે એની પાછળના કારણને વિચારો વાલા. ક્રોધ કરીને તમે કોઈને જે શબ્દો કીધા છે એ શબ્દોને તમે એકાંતમાં જ્યારે બેઠા છો ને ત્યારે વિચારજો કે મારાથી આવું કહેવાય, ક્યાંક મારી તો ભૂલ નથી થઈ ગઈ ને, ક્યાંક મેં જ આના માટે કંઈક રોંગ નથી વિચારી લીધું ને, કદાચ આમાં મારી જ ભૂલ હશે, હું કંઈક વિચારી લઉં. યાદ રાખજો, માફી માગી લેવા વાળો હંમેશા મહાન છે. ઝૂકી તમે જો કોઈને સોરી કહી દો ને, સોરી કહેવામાં કાંઈ વાંધો નથી વાલા. સોરી કહેતા તમારા સંબંધોમાં જો પાછો પ્રેમ પ્રસરી જાય ને તો સોરી કહેવામાં કાંઈ વાંધો નથી, માફી માગી લેવામાં કાંઈ વાંધો નથી. અને માફી માગતી વખતે અને માફ કરી દેવા વાળો એનાથી પણ મહાન છે. ભૂલી જવું વાલા, ક્રોધ કરવો જ નહીં. આ કામ એટલે ઈચ્છાઓ, માણસની ઈચ્છાઓ પૂર્ણ ન થાય એટલે ક્રોધ આવે ને. આ બંને કેમાંથી જન્મે છે તો કે રજોગુણમાંથી. માણસની અસ્થિરતા, માણસની ચંચલતા માણસની અંદર ઈચ્છાઓ ઉત્પન્ન કરે અને એ ઈચ્છાઓની પૂર્તિ ન થાય એટલા માટે ક્રોધ આવે. આ સીધી વસ્તુ છે. અને ક્રોધ આવે એટલે ઓલો આત્મદેવ શું સમજાવે છે એ કાંઈ સમજમાં આવે નહીં. માણસ બધું ભૂલી જાય. અને એટલા માટે આ કથા મારીને તમારી છે. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ. એ મારીને તમારી અંદર રહેલો આત્મદેવ, એ આત્મદેવ બધું જાણે છે, એ બધું સમજે છે. અને છતાંય આપણે એ આત્માનું કયું કરતા નથી વાલા. એ આત્માને સાંભળવાનો પ્રયત્ન કરો, એ આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો વાલા. આ મારીને તમારી જ કથા છે, કોઈની કથા નથી. એવી આ કથા છે આત્મદેવની. અને એની અંદર આ આત્મદેવને કોઈ સંતાન નથી એટલે આત્મદેવને વિચાર આવ્યો. આહા, એ આત્મદેવની પત્નીનું નામ છે ત્વત્પ્રિયા ધુંધુલી સ્મૃતા. સ્વવાક્ય સ્થાપિકા ક્રૂરા ત્વત્પ્રિયા ધુંધુલી સ્મૃતા. પોતાની વાતને ગમે એમ કરીને ઊભી રાખવા વાળી સ્વવાક્ય સ્થાપિકા, પોતાની વાતને ગમે એમ કરીને ઊભી રાખવા વાળી, એનું નામ છે ધુંધુલી. એ એની પત્ની છે, એ એની સ્ત્રી છે. અને આત્મા બુદ્ધિ સાથે નથી જોડાયેલો. ધુંધુલીનો મતલબ છે બુદ્ધિ. આત્મા કોની સાથે જોડાયેલો છે? આત્મા તો પરમાત્મા સાથે જોડાયેલો છે. પણ આની અંદર
જીવ રહે છે. કોણ રહે છે? પેલો જીવ. અને એ જીવ કોની સાથે જોડાયેલો છે? જીવ આ બુદ્ધિ સાથે જોડાયેલો છે. અને એટલા માટે જીવ કોનું કયું કરે છે? બુદ્ધિનું. અને આત્મા કોનું કયું કરવાનું કહે છે? પરમાત્માનું. આટલો ફરક છે. આપણે માનીએ કેનું? બુદ્ધિનું કે આત્માનું? કોનું મનાય? બુદ્ધિનું મનાય કે આત્માનું? બોલો, જોરથી બોલો, સંભળાય એમ. પણ આપણી મુસીબત છે કે આપણે બુદ્ધિ સાથે ઘેરાયેલા છીએ અને એટલા માટે જ આપણે બુદ્ધિનું જ કયું કરીએ. હવે બુદ્ધિને શું ગમે છે? બુદ્ધિને શું ગમે? બુદ્ધિને ગમે છે વિષયો. બુદ્ધિને શું ગમે? વિષયો. અને એટલા માટે તો એ ઇન્દ્રિયોને આજ્ઞા કરે. બુદ્ધિ કોને આજ્ઞા કરે છે? ઇન્દ્રિયોને. આપણે કથામાં બેઠા હોય ને એટલે બુદ્ધિ ઇન્દ્રિયોને આજ્ઞા કરે. શું આજ્ઞા કરે? હાલ હવે 1.5 કલાક થઈ ગઈ, ઊભો થા. એટલે આ બુદ્ધિ આજ્ઞા કરે. હો કોને? ઇન્દ્રિયોને. હાલ હવે બેઠો થા, 1.5 કલાક થઈ ગઈ, 1.5 કલાક થયા શર્ટ નથી મારી, ઊભો થા બાઈને, 2 ફૂકું માર. એટલે ઓલો જે જીવ હોય ને, જીવ એ 1-2 વખત બુદ્ધિને ના પાડે. રહેવા દે, અત્યારે કથા છે, અત્યારે કઈ ન કરાય, રહેવા દે, અત્યારે ગાવા દે પ્રેમથી, અત્યારે 2 ફૂકું ન મરાય. પણ ઓલી બુદ્ધિ વારંવાર એને ટકોર કરે. હાલ બેઠો થા, હાલ બેઠો થા. ઓલો થોડીક વાર તો બિચારો બચાવે પોતાની જાતને, સમજા? કારણ કે એને એ જીવ છે ને, એ થોડીક વાર પોતાની જાતને બચાવે. પછી શું થાય? અંતે એ બુદ્ધિને શરણાગત બની જાય. આત્માનું કયું માને નહીં, આત્મા સાથે કનેક્શન દૂર થઈ જાય. અને એ બુદ્ધિ કોની સાથે કનેક્ટ થઈ જાય? ચોથા સ્કંદની અંદર છેલ્લું પ્રકરણ છે, કામ પ્રકરણ. ચોથા સ્કંદની અંદર 4 પ્રકરણ બતાવ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. છેલ્લું પ્રકરણ છે, બરોબર છે, મોક્ષ પ્રકરણ. એની પહેલા આવે કામ પ્રકરણ. એમાં એક કથા આવે છે પુરંજન રાજાની. કેની કથા આવે છે? પુરંજન રાજાની. એ પુરંજન રાજાનો એક મિત્ર છે અને એ મિત્રનું નામ છે અવિજ્ઞાત. કેવું નામ છે એનું? અવિજ્ઞાત. એની એક સ્ત્રી છે જેનું નામ છે પ્રમદોત્તમા. અને આ પુરંજન કોણ છે? પુરંજન એટલે જીવ, અવિજ્ઞાત એટલે આત્મા, અને પ્રમદોત્તમા એની સ્ત્રી, એનું એટલે એ બુદ્ધિ. અને એ રહે છે ક્યાં? તો કે એક મોટા બધા નગરની અંદર. અને આ નગરને 9 દરવાજા છે. કેટલા દરવાજા છે? 9. 9 દરવાજાનું મોટું બધું નગર. અને એ નગરની અંદર આ પુરંજન રહે. એનો એક મિત્ર અવિજ્ઞાત નામનો રહે. એની સાથે એની સ્ત્રી પ્રમદોત્તમા રહે. અને એ પુરંજન નામનો જે રાજા છે એ કયું કોનું કરે છે? તો કે ઓલી પ્રમદોત્તમાનું. બુદ્ધિનું કયું કરતો, આત્માનું કયું કરતો નથી. ઓલો અવિજ્ઞાત છે, એ આત્મા છે, એનો મિત્ર છે. એને સમજાવે કે ભાઈ. અને પાછું નગર કયું? તો કે આ 9 દરવાજા વાળું. એ આ બંગલાનો બાંધના કેવો મારા મેરવાન, આ બંગલો કોને રે મના. ડુંગરી બાપા આને બંગલો કહેતા. અને પાછા આને 9 દરવાજા. એ હારે બંગલાને 9 દરવાજા. આ બંગલાના દરવાજા કેટલા? 9. 2, 4, 6, 7, 8 અને 9. આ 9 દરવાજા વાળું આ શહેર. અને આ 9 દરવાજા વાળા નગરનું પાછું કેવો, વિચાર તો કરો, પુરંજન કેવો ફસાયેલો હોય છે. પાછો આ બંગલો એને છોડવો ગમતો નથી. અને એ બંગલાનું કઈ સારું થાય એવું કઈ કરવું નથી. કારણ કે ઓલી બુદ્ધિ સતત ને સતત એને વિષયો તરફ લઈ જાય છે. આ બતાવે કથા વાળા. મારી તમારી સાથે જ જોડાયેલી બધી કથાઓ છે વાલા. આ આત્મચિંતન માગી લે છે વાલા. કથા મને તમને આજ સમજાવે, બીજું કાંઈ સમજાવતું નથી. ત્વત્પ્રિયા ધુંધુલી સ્મૃતા. ત્વત્પ્રિયા ધુંધુલી સ્મૃતા, જે બુદ્ધિ છે. અને ઇન્દ્રિયોને જ્યારે બુદ્ધિ આજ્ઞા કરે, 2-3 વાર કે ને કે હાલ ઊભો થા, ઊભો થા, એટલે 5મી વારી ઊભો થઈ જ જાય. એ સીધો બાઈને આ બુદ્ધિ. ઇન્દ્રિયોને આજ્ઞા કરે. બુદ્ધિ કોને અટેક કરે ખબર? કર્મેન્દ્રિયો ઉપર. પેલા જ્ઞાનેન્દ્રિય ઉપર અટેક કરે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન.
ચિત્ત બુદ્ધિ અને અહંકાર, એનાથી ભરાયેલું મારું ને તમારું આ શરીર, જેમાં બુદ્ધિ પેલા વેલા અટેક કરે ક્યાં? મન ઉપર. પેલા ક્યાં અટેક કરે? મન ઉપર. એટલે મન બાવરું થાય, એટલે મન ભાગે. ચંચલમ હિ મન કૃષ્ણ મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય. ઓ શ્રીમદ ભગવદ્ ગીતા કહે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય. મન જ માણસના, મનુષ્યના બંધનનું કારણ છે અને મન જ મનુષ્યના મોક્ષનું કારણ રૂપ છે વાલા. જો મન ભગવાનમાં લાગે વાલા તો મારો ને તમારો બેડો પાર કરી દે, અને એ જ મન જો વિષયોમાં લાગે તો વાલા જીવન ધૂળ કરી દે મારું ને તમારું. એવી વાત છે. તો મનને સમજાવો. મનને બાંધી ન શકાય વાલા, પણ મનને સમજાવી તો શકાય ને, મનને વાડી તો શકાય ને. આ મનને કયો, સુરદાસજી કહે કે તમે મનને સમજાવો. રે મન તજ મન, બિહાગ કરો. તજ મન દુરિજન કો સંગ, તજ મન દુરિજન કો સંગ. સુરદાસજી પોતાના મનને સમજાવતા કહે છે, પોતાના મનને આજ્ઞા કરતા કહે છે તજ મન દુરિજન કો સંગ. એ મન તું દુર્જન લોકોનો સંગ છોડી દે. આ કથા, આ બધું જ મને મારીને તમારી સાથે ઇનબિલ્ટ છે, મને તમને જ લાગુ પડે જ વાલા. એટલા માટે આત્મદેવની આવી કથા કીધી. અને આત્મદેવ બધું જાણવા છતાં પણ આ એની સ્ત્રી છે બુદ્ધિ, સ્વવાક્ય, પોતાની વાતને ગમે એમ કરીને ઊભી રાખવા વાળી એ ધુંધુલી છે. ધુંધુલીનો મતલબ થાય ધુંધુયાયતે, જે સત્યનું દર્શન થવા દે નહીં એવી, એનું નામ છે બુદ્ધિ. એ ધુંધુલી આત્મદેવ બિચારો મનની અંદર પીડા કરે છે, બહુ જ પીડાય છે. આહા, હું આવો પવિત્ર બ્રાહ્મણ, મારી પાસે આટલી બધી અઢળક સંપત્તિ, હું આટલો વિદ્વાન, અને છતાંય મારે ત્યાં સંતાન નથી. આમ કરતા કરતા મનમાં એક વખત વિચાર આવ્યો કે હવે જીવવું નથી સંતાન વગર. ધિક જીવનમ પ્રજાહીનમ, પ્રજા વગરનું જીવન જીવીને શું કરવું? જંગલમાં નીકળી ગયા આત્મદેવ અને વિચાર કર્યો કે આત્મહત્યા કરી લેવી છે. તો આત્મહત્યા કરવાના વિચારથી જંગલમાં વયા ગયા. અને ભગવાન બ્રાહ્મણ પ્રિય, ભગવાનને બ્રાહ્મણ બહુ પ્રિય છે. તો ભગવાન એક સંન્યાસીનું રૂપ લઈ અને આત્મદેવની સામે આવ્યા અને આત્મદેવને કીધું, કહા જા રહે હો મહારાજ? भगवान जीना नहीं है। महाराज जी जीनो नहीं है। अरे काहे नहीं जीना? धिक जीवनम प्रजाहीनम। महाराज जीवू नहीं महाराज। केम? मरी जवू छे। केम? धिक जीवनम प्रजाहीनम। जीवन संतान वगरनु जीवन शू कामनु? ओहो, अरे महाराज शू काम संतान संतान करे छे? मुंचा ज्ञानम प्रजारूपम संन्यासे संन्यासे सर्वथा सुखम। अरे वाला संन्यासे सर्वथा सुखम। संन्यासनी अंदर ज साचुं सुख छे। मुंचा ज्ञानम प्रजारूपम। मुंचा ज्ञानम प्रजारूपम। श्री कृष्ण गोविंद हरे मुरारी। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। भाव से हे नाथ नारायण
જુઓ, યાદ રાખજો, આ 7 દિવસ છે ને, પછી પાછા 7 દિવસ આવા નહીં મળે હો. એક વખત જે વયું ગયું ને વાલા, ગુજરા હુઆ જમાના આતા નહીં દુબારા. કલાવતી જ રાખજો, ભલે રહી. મારી સાથે સાથે તમે કાઉન્ટ કરો. હું એક સંખ્યા બોલું ને, એની પાછળની સંખ્યા તમારે બોલવાની. પાકું ને? બાલ્કની મારા વાલા ચલે, હા એમ. હું એક સંખ્યા બોલું ને, એના પછીની સંખ્યા તમારે બોલવાની. બરોબર છે? 1 3 5 7 9. હવે આ જેટલી ક્ષણ ગઈ ને એને પાછી લઈ આવો. મારે પાછી જોઈએ. આવે ગુજરા હુઆ જમાના આતા નહીં દુબારા. દુર્લભેવ કથા લોકા શ્રીમદ ભાગવતો ભવા. દુર્લભેવ કથા લોકા. એ વાલા જીવી લ્યો. આજનો લાવો લીજીએ વાલા, કાલ કોને દીધી? એ લઈ લે ને લાવ, જીવતને જોતા નહીં મળે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ. ભાગવતજીની ફલશ્રુતિ કહે છે. એટલા માટે જ્યારે પણ ભગવાનનું નામ લેવાની વાત આવે ને, ઉચ્ચ સ્વરેહી વિલજ્જ ગાવો હો. વિલજ્જ ગાવો મતલબ ભગવાનનું નામ કેમ લેવાનું? મસ્તીમાં લઈને. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. 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 હે નાથ નારા. આપણે આના તાલની જરૂર નથી, તમારો તાલીનો તાલ જ બહુ છે. નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. અમારું કામ છે લોકોને જગાડવા. આપણે કઈ કોઈને જ્ઞાન દેવા નથી આવ્યા. જ્ઞાન હું દેવાનો હતો મારા વાલા. જ્ઞાન તો શ્રી વલ્લભ પાસે છે. આપણી પાસે શું જ્ઞાન છે વાલા? આપણી પાસે કાંઈ જ્ઞાન નથી, પણ હું તો ખાલી એટલું કરી શકું કે કદાચ કોઈને ઠોસો લાગી જાય, કદાચ કોઈને ધક્કો લાગી જાય, કોઈને ઝટક લાગી જાય. અમારું કામ છે જગાડવા. બેહોશ જો પડે હે શાયદ ઉને જગાડે. આપણે તો લોકોને જગાડવા માટે આવ્યા છે. અને જો કોઈ એકની આંખ ઉઘડી જાય ને, કથા સફળ. તમારી કથા સફળ. તમે જે કથા કરો છો ને એ તમારી કથા સફળ પડી જાય માં. તમારી કથા પૂરી થાય ને જો કોઈ એક એમ કે ને કે મારે કંઠી બાંધ લેવી, મારે ઠાકોરજીની સેવા કરવી છે, એટલે તમારી કથા સફળ થઈ ગઈ. એનું બધું પુણ્ય તમને. આપણું કામ ઈ છે લોકોને જગાડવા. જાગી જાઓ વાલા, જાગો મેરે પ્યારે. આમ તો જાગેલા જ છે પણ હજી છૂટેલા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ સંન્યાસે સર્વતા સુખમ. હે બ્રાહ્મણ, આ બધા સંસારના સુખ ને ત્યાગ, આ સંસારની પીડાઓ છે બધી વાલા. સંન્યાસે સર્વથા સુખમ બલિષ્ઠા કર્મણો ગતિ. કર્મની ગતિ બહુ મહાન છે અને એટલા માટે સંતાન શું કરે છે વાલા? ભગવાનનું ભજન કર. તો કે બાપજી आप तो सन्यासी हो ना, इसलिए संसारी की पीड़ा नहीं समझ सकते. अगर आप संसारी होते तो आपको ये पीड़ा पता चलती कि संतान का सुख क्या है, संतान न होना कितनी बड़ी पीड़ा है. એટલા માટે હે બાપજી હું બહુ પીડિત છું. સન્યાસીને દયા આવી ગઈ એટલે સન્યાસી એક ફળ આપ્યું, કાલે લઈ જાજા અને આ તારી સ્ત્રીને ખવડાવજે. બરોબર છે? ઘણો બધો સંવાદ છે સન્યાસી અને બ્રાહ્મણ વચ્ચે, પણ સન્યાસીએ અંતે એક ફળ આપ્યું અને કીધું કે જા તારી સ્ત્રીને ખવડાવજે એટલે તારે ત્યાં સંતાન થશે. પણ એ સંતનું ફળ છે. સંતનું ફળ શું હોય? સત્સંગ. બરોબર છે? એ સત્સંગ રૂપી ફળ લઈને આવ્યો. કોને આપ્યું? આત્મદેવ કોને આપે છે? બુદ્ધિને. હવે બુદ્ધિનું કામ શું છે? બુદ્ધિનું કામ છે સત્સંગના ફળને ખાવું? ના, બુદ્ધિનું કામ છે તર્ક કરવો. બુદ્ધિ શું કરે? તર્ક. વાય આવું શું કામ? આવું કેમ હોય? આવું થોડું હોય, આમ થોડું થાય. આ તર્ક કરે. બુદ્ધિ હંમેશાને માટે તર્ક કરે. તમે તમારા ઘરની અંદર તમારા ભગવાનની પૂજા કરતા હો, તમારા ઠાકોરજીને ભોગ ધરાવતા હોય, હવે આ થોડો ખાવાનો છે લે. આ બુદ્ધિનો તર્ક છે. અંધશ્રદ્ધા પેદા કરવી એ બુદ્ધિનો તર્ક છે. તર્કશીલ માણસો આવી જ વાતો કરે કે હવે ભાઈ બધું એ બધી હોય, તમારો પાણો થોડો ખાવાનો છે. સર ઝુકાઓગે તો પથ્થર દેવતા બન જાયેગા. સર ઝુકાઓગે તો પથ્થર દેવતા બન જાયેગા વાલા. આ તો શ્રદ્ધાનો વિષય છે વાલા. શ્રદ્ધા હોય ને તો એમાંથી નહીં ભગવાન મળે. પણ વાત શ્રદ્ધાની છે, પણ આમાં તર્ક ન ચાલે. પ્રેમમાં તર્ક ન હોય વાલા. પ્રેમમાં ક્યારેય, ભજનમાં ક્યારેય તર્ક હોય જ નહીં. ભજન તો કેવલ ને કેવલ શ્રદ્ધાથી જ થાય. અને એટલા માટે બુદ્ધિને ફળ આપ્યું, બુદ્ધિએ ખાધું નહીં. અને એ જ સમયે એની બેનપણી બાજુમાં બેઠી હતી એટલે પૂછ્યું કે મારો ધણી ફળ લઈ આવ્યો, શું કરવું? તો કે ઈ કાંઈ ફળ ખાધે થોડા સંતાન થાય, અને થાય તોય તને ખબર છે? હો પ્રસૂતાયા પીડા. આ દુર્લભ છે. અને એમાં પણ આ બધું કેવી મહેનતવાળી વાત છે વાલા. કેટલો ટાઈમ સુધી સાચવવું, અને ગર્ભાવસ્થા કેટલી બધી દોયલી છે. બરોબર છે? અને એમાં પણ જો સંતાનને કાંઈ થયું તો કેવડી બધી પીડા. એટલે રેવા દે, તારું યૌવનત્વ નષ્ટ થઈ જશે. આવી બધી વાતો સમજાવી. તો કે તો મારે શું કરવું? તો કે હું ગર્ભવતી છું, હું તને સંતાન આપીશ, તું મને પૈસા આપજે. તો કે પાકું. તો પણ હવે મારે શું કરવું? તો આ ફળનું શું કરવું? તો કે તારી ગાયને ખવડાવી દે. એ ફળ ગાયને ખવડાવ્યું. અને એટલા જ માટે ગૌ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય ગોનામ ઇન્દ્રિય. ગાય એટલે ઇન્દ્રિયો. જ્યારે સત્સંગ રૂપી ફળ તમારી ઇન્દ્રિયો ખાશે,
બરોબર. કાન દ્વારા ભગવાનનું નામ સાંભળવું, આંખ દ્વારા ભગવાનને જોવા, જીભ દ્વારા પરમાત્માનું નામ લેવું, આ બધી ઇન્દ્રિયો જ્યારે સત્સંગ રૂપી ફળને ખાશે ત્યારે એની અંદરથી એક દીકરાનો જન્મ થાય, અને એ છે વિવેક. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોય વાલા, જ્યાં સુધી જીવનમાં સત્સંગ નહીં આવે, જ્યાં સુધી જીવનમાં વિવેક ઉત્પન્ન ન થાય. અને એટલા માટે આપણી ઇન્દ્રિયોને એવી આજ્ઞા કરો વારંવાર વાલા કે જે ભગવત સત્સંગનું આસ્વાદન કરે. અને આ તો પાપમાંથી ઉત્પન્ન થયેલો છે વાલા, તર્કમાંથી ઉત્પન્ન થયેલો છે, તાર્કિક બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલું ફળ છે. અને એ કોણ છે? એ ધુંધુકારી છે. ઓલો ગોકર્ણો પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ઓલા ગોકર્ણજી મહારાજ જે મહાન પંડિત થયા, અને આ ધુંધુકારી મહાખલ થયો. અને એ ખલ થયો એની નાનપણની ચેષ્ટાઓને જોઈને આત્મદેવ પીડિત થવા માંડ્યા કે આ મારો દીકરો આવો. ઓહો. અને હવે એને સમજાણું, અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. આ મારો મોહ મારા દુઃખનું કારણ બની ગયું. કાલે જ કીધું તું, માણસનો મોહ એના દુઃખનું કારણ બની જાય. કર્મણા પતિતો નૂનમ મામમુદ્ધાર દયાનિધે, મામમુદ્ધાર દયાનિધે. આ મારા કર્મનું ફલ છે. જો કોઈ કોઈને સુખ ને આપી શકે, કોઈ કોઈને દુઃખ ન આપી શકે વાલા. આપણે જે કંઈ પણ આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારના ચાહે સુખ ભોગવતા હોય કે ચાહે દુઃખ ભોગવતા હોય, એ બધું જ મારા તમારા કર્મને આધારિત છે. યાદ રાખજો, કોઈ કોઈને સુખી ન કરી શકે, કોઈ કોઈને દુઃખી ન કરી શકે. આપણે તો બીજાને ખાલી બ્લેમ કરીએ, આના કારણે મને આવું થયું, આના કારણે મને આવું થયું. કોઈના કારણે નથી થતું. તારો સ્વભાવ, તારો કર્મ. આપણે દુઃખી થાય આપણા કર્મના કારણે જ વાલા. સ્વદોષેણ દરિદ્રતા. પોતાના દોષના કારણે, પોતાના કર્મના કારણે જ માણસ દુઃખી થાય. અને એટલા માટે આ આત્મદેવ હવે પીડાય છે, અને એટલા માટે ભગવાનને યાદ કરે છે. કર્મણઃ પતિતો નૂનમ મામમુદ્ધાર દયાનિધે. હે દયાનિધિ, તમે મારો ઉદ્ધાર કરો. આ મારા કર્મના કારણે હું પીડાઉં છું. અને એ સમયે આત્મદેવજી આવ્યા છે, અને ગોકર્ણજી મહારાજ આવ્યા છે, અને આત્મદેવજીને દિવ્ય જ્ઞાન આપ્યું છે. જે મેં સવારે સમજાવ્યું, દેહેસ્થી માંસ રુધિરે. આપણે કેને પ્રેમ કરીએ છીએ? આ સાર વગરના સંસારને પ્રેમ કરીએ વાલા, એને ત્યાગો. પશ્યા નિશમ જગદિદમ ક્ષણ ભંગ નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. હે પિતા, વૈરાગ્યને ધારણ કરો. વૈરાગ્યનો મતલબ છે વિશિષ્ટ પ્રકારથી પરમાત્માને પ્રેમ કરો વાલા. આ સંસારના વિષયો તો છે જ વાલા, પણ એ સંસારના વિષયો આપણી ઉપર હાવી ન થવા દો. વિષયોને ન ભોગવવા એવું નથી. તમને ભગવાનને સંપત્તિ આપી છે તો એને ભોગવો. તમને ભગવાને વિષયો આપ્યા છે એને ભોગવો. એની સામે ના નથી. આ સંસાર ભોગવવા માટે જ છે, આ જીવન પણ ભોગવવા માટે છે. પણ એ વિષયો એટલા બધા મોટા ન બની જવા જોઈએ વાલા કે ભગવાન ભૂલાઈ જાય. અને એક વાત હંમેશાને માટે યાદ રાખવી વાલા, આપણે ભોગને નથી ભોગવતા, ભોગ મને તમને ભોગવે જ. એટલે ભોગ ભોગવવાની એક લિમિટ હોય વાલા, એક માત્રા હોય. આપણે તો નકરા ભોગની અંદર પડ્યા રહીએ. ના વાલા, ભોગને આપણે નથી ભોગવતા, ભોગ મને તમને ભોગવે. આપણે વ્યર્થ સમયને વિતાવીએ છીએ વાલા. કાલો નયાતો વયમેવ યાતા. આપણે સમયને પસાર નથી કરતા, સમય મને તમને પસાર કરે છે. કઈ વસ્તુને માણવાની ના નથી વાલા, પણ માત્રામાં સમજીને, સમજણપૂર્વક. સંસારને માણવો પણ સમજણપૂર્વક. એ સંસાર મારીને તમારી ઉપર હાવી ન બનવો જોઈએ, એવી રીતના માણવાનું કીધું છે. અને આ આત્મદેવને જ્ઞાન આપ્યું છે ગોકર્ણજી મહારાજે. આત્મદેવ જંગલમાં ગયા, પછી ધુંધુકારી મહાન ખલ થયો. કેટલી બધી ચોરી લૂંટફાટ કરે છે. 4 ગણિકાઓને 5 ગણિકાઓને ઘરમાં લઈ આવ્યો છે. એને પ્રસન્ન કરવા માટે ચોરી કરે છે, લૂંટફાટ કરે છે, હિંસા કરે છે. જોવો, વિચાર કરો, કેના માટે? પોતાના વિષયોને તૃપ્ત કરવા માટે. આપણે એવું માનીએ છીએ કે આપણે ભોગને ભોગવીએ. ભોગાન ભુક્તા વયમેવ ભોક્તા
એ ભોગને આપણે નથી ભોગવતા વાલા, ભોગ મને ને તમને ભોગવે છે. અને એટલા માટે દિન પ્રતિદિન આપણે ક્ષીણ થઈએ છીએ. મીણબત્તી ઠારોમાં મીણબત્તી હરગાવો વાલા. આપણે તો મીણબત્તી ફૂક મારી અંજવાડાને બદલે અંધારા કરીએ. હેપી બર્થડે તેથી મીણબત્તી સળગાય, કાંઈક જ્યોત કહે કે હવે મારી અંદર કાંઈક તો પ્રકાશ આવે. હા, આટલી બધી તો જિંદગી ગઈ મારી. અફસોસ વાલા, મનાવવાની વાત નથી. તે દિવસે ચિંતન કરવાનું. જે દિવસે મારો ને તમારો જન્મદિવસ હોય ને વાલા, તે દી ચિંતન કરવાનો દિવસ છે કે મારી આ આયુષ્યમાંથી મારું 1 વર્ષ ગયું, હવે મારી પાસે કેટલું રહ્યું, અને એ જેટલું રહ્યું છે એમાં મારે શું કરવું જોઈએ, મારું કર્તવ્ય શું છે. આ વાત છે. જો એનો સવ્ય દ્રષ્ટિકોણ લઈએ તો. બાકી તમે જેમ કરતા હોય એમ કરજો, મને કાંઈ ના નથી હો, હું કાંઈ કોઈ આજની કોઈ વસ્તુનો દુશ્મન નથી હો. હા હા, એવું ન માનતા કે ગોર બાપુ ક્યાંથી ગોતી આવ્યા, તો દેશી ભડાકો જાણ કાંઈ ગમતું નથી. ના ના, મને જેટલું ગમે છે એટલું તમને. હું તો આપણને બધું, બધી જ વસ્તુ ગમે છે, એવું કાંઈ નથી. મને તો બધું ગમે, પણ માત્રામાં. બરોબર છે. એની સાથે તમારા સવ્ય વિચારો કનેક્ટેડ હોવા જોઈએ વાલા. સદવિચારો એની સાથે કનેક્ટેડ હોવા જોઈએ. એટલે બધું સારું જ છે વાલા. બધું કરવું જોઈએ વાલા. ફરવું જોઈએ, હરવું જોઈએ, બધું કરવું જોઈએ, એમાં કાંઈ ના નથી. પણ વાત એ છે સમજીને, ભોગા ને ભુગતા. આપણે ભોગને નથી ભોગવતા વાલા, ભોગ મને ને તમને ભોગવે છે. જુઓ, એ જ 5 ગણિકાએ આ ધુંધુકારીને મારી નાખ્યો અને બધું ધન લઈ અને ચાલી ગઈ. વિચાર કરો કે જેને પ્રસન્ન કરવા માટે, જે વિષયોની તૃપ્તિ માટે, એ જ વિષયો એના મૃત્યુના કારણ બની ગયા. જે વિષયોની પાછળ આપણે દોડીએ છીએ એ જ વિષય મારા ને તમારા મૃત્યુનું કારણ બની જાય વાલા. અને એ ધુંધુકારી મર્યો અને પ્રેત બન્યો. કેવો બન્યો? પ્રેત બન્યો. અને હવે એના ઉદ્ધાર માટે ગોકર્ણજી મહારાજ આવે. અને જે ગોકર્ણજી મહારાજ એની પાછળ સુંદર મજાની કથા કરીએ એ કાલે સવારે ફીટ કેટલા વાગે? 9:30 વાગે. અત્યારની કથાને અહીંયા જ વિરામ. બરોબર છે. દિવ્ય ભાગવતજીની આ કથા છે, પણ ભાગવતજીના એક શ્લોકોને જોવા જાય ને તો મારા વાલા પૂરું ન થાય. બરોબર છે. કોઈ વાતે બહાર નથી નીકળાતું આમાં. શ્લોકને જો વિચાર કરો, આપણે અહીંયા 2 ટાઈમ બોલીએ, બરોબર છે. આપણે રાખ્યા છે 2.5 કલાક, પણ તોય 3 કલાક જ થાય છે. બરોબર. તો 3 કલાક બોલીએ તોય પૂરું નથી થતું વાલા. એક ટાઈમમાં કેમ પૂરું કરતા હશે માણસો? 3 કલાકમાં કેમ પૂરું કરવું? આની અંદર જ એટલું બધું રહસ્ય રહેલું છે, એટલું બધું આની અંદર ઊંડાણ રહેલી છે વાલા. વાત જ જવા દો. શાસ્ત્ર બહુ મહાન છે, પણ આપણે પ્રયત્ન કરીએ કે એની અંદર રહેલા મોતી, એની અંદર છુપાયેલા તત્વ. સુતાખ્યા હિ કથા સારમ મમ કર્ણ રસાયણમ. શૌનક આદિ 88,000 ઋષિમુનિઓ સુત પુરાણિકજીને કહે છે, સુતાખ્યા હિ કથા સારમ, તમે અમને આની અંદર રહેલા સારને બતાવો. સાર એટલે ટૂંકું કરીને નહીં. આપણે એવું માનીએ, આપણે લોકો શું કે સાર કહી દો ને. સાર એટલે ટૂંકું નહીં, એની અંદર છુપાયેલું રહસ્ય, એની અંદર છુપાયેલું તત્વ, એની અંદર છુપાયેલું મૂળ એસન્સ, એ રહસ્ય મૂળ તત્વ. એ મૂળ તત્વને સમજવાનો પ્રયત્ન કરીએ, પણ સહજતાથી. કેવી રીતના? સહજતાથી, બહુ ભારે ભરખમ નહીં. શાસ્ત્રની જે એકદમ ક્લિષ્ટ ભાષા છે ને, એ ક્લિષ્ટ ભાષાથી નહીં, પણ આપણી જે નોર્મલ ભાષા છે એ ભાષામાં મને તમને સમજાઈ જાય એવી ભાષાથી આપણે શાસ્ત્રને સમજવાનો પ્રયત્ન કરશું. બરોબર. આજની કથાને અહીંયા જ વિરામ કરીએ. આવતીકાલે ફીટ 9:30 વાગે પુનઃ કથાનો પ્રારંભ કરશું. 1 કે 2 મિનિટ માટે ભગવાનના નામનો આશ્રય કરી કથાને વિરામ કરીએ. કૃષ્ણ કનૈયા હરે ગિરધારી, કૃષ્ણ કનૈયા હરે ગિરધારી, ભજ મન રાધે ભજ મન રાધે શ્યામ મુરારી. કૃષ્ણ કનૈયા હરે ગિરધારી, કૃષ્ણ કનૈયા હરે ગિરધારી, ભજ મન રાધે શ્યામ મુરારી, ભજ
આજનું ચાંદલિયો મને લાગે બહુ વાલો. કહી દો સૂરજને કે ઉગે નહીં પાછો. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો. કહી દો સૂરજને કે ઉગે નહીં ચાલો. તારા રે નામનો તારા રે નામનો છેડો એક તારો. હું તારી મીરા તું ગિરિધર મારો. હું તારી મીરા તું ગિરિધર મારો. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો. કહી દો સૂરજને કે ઉગે નહીં ચાલો. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો. કહી દો સૂરજને કે ઉગે નહીં ચાલો. એ અંબર ગાજે ને મેઘાડંબર ગાજે. હે અંબર ગાજે ને મેઘાડંબર ગાજે. અષાઢી સાંજના અંબર ગાજે. અષાઢી સાંજના અંબર ગાજે. ગરવા ગોવાળિયાના પાવા વાગે. ગરવા ગોવાળિયાના પાવા વાગે. પાવા વાગે વાગે વાગે. ઓહો પાવા વાગે ને સૂતા લોકો જાગે. એ પાવા વાગે સૂતા લોકો જાગે. પહાડી હાજના અંબર ગાજે. અષાઢી સાંજના અંબર ગાજે. હે કૃષ્ણ કનૈયા હરે ગિરધારી. કૃષ્ણ કનૈયા હરે ગિરધારી. ભજ મન રાધે શ્યામ મુરારી. 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 ભજ મન રાધે ભજ મન રાધે શ્યામ મુરારી. ભજ મન રાધે શ્યામ મુરારી. ભજ મન રાધે શ્યામ મુરારી. मिले सुर मेरा तुम्हारा. मिले सुर मेरा तुम्हारा. तो सुर बने हमारा. सुर की नदियाँ हर दिशा से बहते सागर में मिले. बादलों का रूप लेकर बरसे हल्के हल्के हो मिले सुर मेरा मेरा तुम्हारा. એ મળે સૂર જો તારો ને મારો બને આપણો. સૂર નિરાળો. બોલો ગિરિરાજ ધરન કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. વલ્લભાધીશ કી જય.
સહજાનંદ સ્વામી મહારાજ જગી જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે યથા સુખમ વિહરેત. પ્રેમથી બધા પ્રસાદ આરોગો અને આનંદ કરો. અત્યારની કથા અહીંયા જ વિરામ. અસ્તુ. યજમાન પરિવાર આરતી પૂજા માટે અહીંયા વ્યાસપીઠ પાસે આવી જાય. ઈનો દીવડો પ્રેમની વાય, ભક્તિનો દીવડો પ્રેમની વાડ, ભક્તિનો દીવડો પ્રેમની વાય, ભક્તિનો દીવડો પ્રેમની વાડ. આરતી ભાગવતજીની થાય, હે આરતી કૃષ્ણ કનૈયાની થાય. આરતીના દીવડા જગમગ થાય, આરતીમાં દીવડા જગમગ થાય. હે પ્રભુ અમે લાવ્યા છીએ આરતીનો થાળ, એવા લાય મે લાવ્યા છીએ આરતીનો થાળ. હે પ્રભુ અમે લાવ્યા છીએ આરતીનો થાળ, એવા લાય મે લાવ્યા છીએ આરતીનો થાળ. હે પ્રભુ તમે સ્વીકારો તો આનંદ થાય, એવા લા તમે સ્વીકારો આનંદ થાય. આરતીના દીવડા જગમગ થાય, આરતીમાં દીવડા જગમગ થાય. હે પ્રભુ અમે લાવ્યા છીએ ભોજન થાળ, એવા લાય મે લાવ્યા છી ભોજન થાળ. પ્રભુ અમે લાવ્યા છીએ ભોજન થાળ, એવા લાય મે લાવ્યા છી ભોજન થાળ. હે પ્રભુ તમે આરોગો તો આનંદ થાય, એવા લા તમે આરોગો આનંદ થાય. આરતીના દીવડા જગમગ થાય, આરતીમાં દીવડા જગમગ થાય. આરતીના દીવડા જગમગ થાય. આરતીના દીવડા જગમગ થાય. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તો પ્રદક્ષિણામ પદે પદે. સલોસ્તાભ્યામ દેવવંદનમ આત્મનાર્થાત્મચક્ષવંદનમ અસ્તો પ્રક્ષાલ્ય. હસ્તે ગંધાક્ષતમ ગૃહીત્વા મંત્રપુષ્પાંજલિ ઉવાચ. ભગવતે વાસુદેવાય, વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે એના પિતૃ સ્વર્ગે જાય, વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય વાસુદેવ બોલે એના પિતૃ સ્વર્ગે જાય, વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવ બોલે એને પુણ્ય પ્રાપ્ત થાય. વાસુદેવ બોલે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે એના પિતૃ સ્વર્ગે જાય. વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય. વાસુદેવ બોલે એના પિતૃ સ્વર્ગે જાય. વાસુદેવ બોલે ના પિતૃ સ્વર્ગે જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે એને પુણ્ય પ્રાપ્ત થાય. વાસુદેવ બોલે ને પુણ્ય પ્રાપ્ત થાય. વાસુદેવ બોલે એને પુણ્ય પ્રાપ્ત થાય. વાસુદેવ બોલે ને પુણ્ય પ્રાપ્ત થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री वल्लभाधीश की जय. जय जय श्री राधे. वृंदावन बिहारी लाल की जय.